પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં નર્મદા સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું। શૂળપાણેશ્વર અભયારણ્ય અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં ₹618 કરોડથી વધુના ખર્ચે 14,989 જેટલા ઓફ ગ્રીડ સોલાર પંપ ખેડૂતોને ફાળવવામાં આવ્યા, જેના કારણે હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું। અગાઉ આ વિસ્તારના ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદ પર કે મોંઘા ડીઝલ પંપ પર નિર્ભર રહેતા હતા, પરંતુ આજે આ યોજનાના માધ્યમથી તેમને દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ માટે વીજળી મળી રહી છે। એક સમયે વરસાદની રાહ જોતા આદિવાસી ખેડૂતો હવે સૂર્યપ્રકાશથી ખેતરમાં સમૃદ્ધિ લાવીને સાચા અર્થમાં આત્મનિર્ભર બન્યા છે। બે યોજના કેન્દ્ર સરકારની છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર 30% સબસિડી આપે છે, રાજ્ય સરકાર પણ 30% સબસિડી આપે છે અને જે વિસ્તાર સંપૂર્ણ ફોરેસ્ટ હોય છે એ વિસ્તારની અંદર પણ વધારાની 40% સબસિડી રાજ્ય સરકાર આપે છે, એટલે કે 100% સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપે છે। આ યોજના નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામમાં જ્યાં ફોરેસ્ટ વિભાગ છે કે જ્યાં ડીજીવીસીએલનું નેટવર્ક નથી એ જગ્યા ઉપર લાગુ પડે છે। યોજના મળી છે। પહેલા અમે ચોમાસાની ખેતી કરી શકતા હતા, જ્યારથી અમને સોલર મળ્યું છે ત્યારથી અમે શિયાળુ પાક લઈ શકીએ, જેમ કે મકાઈ, અલગ અલગ જાતના અમે પાકો લઈએ છીએ અને સાથે સાથે ઉનાળામાં પણ મગનો પાક લઈ લઈએ છીએ। એમ દર વર્ષે અમે સિઝનમાં 3 પાકો લઈએ છીએ અને 3 પાક રોકડિયા પાક લઈએ છીએ ખાસ કરીને, અને તે બજાર ભાવે વેચી દઈએ છીએ અને સાથે સાથે ત્યાંથી અમને રોકડા પૈસા મળી જાય છે। એટલે સોલર યોજનાથી અમને આમ ફાયદા, આર્થિક રીતે બી અમે મજબૂત બન્યા છે ને બધી રીતે પરિવારને બી સારું રહ્યું છે।